અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે, ત્યારે આ ફ્લાવર શોમાં વિવિધ સ્કલ્પચર પણ બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરાયું છે. શહેરના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિવિધ 61 સ્કલ્પચર બનાવવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ સિંહ, વાઘ, ઊંટ, ગેંડા, પતંગિયા, યોગા જેવા સ્કલ્પચર પણ આ ફ્લાવર શોમાં જોવા મળશે. આ કેનિયન વોલ છે. આ સમથિંગ 150 મીટર જેવું હશે રનિંગ મીટર, અને એની અંદર અલગ અલગ પ્રકારની વેરાયટીઝ છે. એમાં વર્બેના છે, ડાયન્થસ છે, હેપનોમોસ છે, અને ગજેનિયા છે. પછી આપણે એમની 6-7 વેરાયટી અલગ અલગ ફ્લાવર્સની છે, અને પિટોનિયા છે. પિટોનિયાની અલગ અલગ વેરાયટી ફ્લાવર્સમાં મળશે જોવા, પબ્લિકને એન્જોયમેન્ટ કરવા માટે. આની અંદર 15 તારીખથી અમે ચાલુ કર્યું છે, 15 ડિસેમ્બરથી, એટલે આને 31 ડિસેમ્બર સુધીમાં ફાઇનલ કરી દઈશું. આ સિવાય આપણે આ વખતે બીજું શું લોકોને બતાવવા જઈ રહ્યા છે? આમાં અત્યારે એવું છે કે બધા બ્લોક વાઇઝ અલગ અલગ છે. બી બ્લોકની અંદર અત્યારે આ ફ્લેમિંગો છે, પછી આ બુલ છે, પછી ટાઈગર છે, પછી આ કેમલ છે, આટલી વેરાયટી, અને સિંહ છે. બી બ્લોકના અંદર આ સ્ટ્રક્ચર આટલા ઊભા છે આપણે, અને બીજા બ્લોકમાં અલગ અલગ બધું છે, વેરાયટીઝ બધી. જ્યારે આ યોજાવા જઈ રહેલા ફ્લાવર શોમાં 15 લાખ જેટલા દેશ વિદેશના ફૂલો જોવા મળશે. તેમજ સાથે સાથે રાજ્ય સરકારના સુશાસનના 23 વર્ષના પણ ફ્લાવર વોલ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રથમવાર ફ્લાવર વોલ બનવા જઈ રહી છે. જાન્યુઆરીમાં ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે. ફ્લાવર શોની અંદર રાજ્ય સરકારમાં જે પોતાનું જે 23 વર્ષ જે સુશાસનના 23 વર્ષ જે એટલે સમય થયો છે, તેને લઈને પણ એક જે દિવાલ છે તેને શણગારવામાં આવી છે. રાજ્ય સરકારે 23 વર્ષ સુધી જે રાજ્યની અંદર જે પ્રમાણે કામગીરી કરી છે તેને લઈને જે વોલ છે તે પ્રદર્શિત કરવામાં આવે છે. આ વોલને પણ જે ફ્લાવરથી શણગારવામાં આવે છે. આ સાથે જ આ બ્લોકની અંદર બાળકો માટેનો પણ જે એક બ્લોક છે તે બનાવવામાં આવ્યો છે, જેની અંદર જે અલગ અલગ પ્રકારના જે સ્કલ્પચર જે છે મૂકવામાં છે, ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને. આજે આ પ્રમાણે આપ જે જોઈ રહ્યા છો, આ એક પાંડાનું સ્કલ્પચર છે, તે બાળકોને વધારે અત્યારે ગમતું હોય છે. આ સાથે જ આવા ઘણા બધા સ્કલ્પચર છે તે પણ મૂકવામાં આવ્યા છે, અને સાથે સાથે છોટા ભીમ હોય કે હલ્ક હોય, ડોરેમોન હોય, અને છોટા ભીમ જેવા જે અલગ અલગ પ્રકારના જે સ્કલ્પચર છે તે બાળકો માટે ખાસ કરીને મૂકવામાં છે. જ્યારે એન્ટ્રી જ્યારે શરૂઆત થશે ત્યારથી જ આ બાળકો માટેનો પ્રથમ વિભાગ જે છે તેને પણ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. અને આ રીતે શરૂઆતથી જ્યારે બાળકો અહીંથી જોતા જશે ત્યારે તેને એક આનંદ જે છે તે જોવા મળશે. એટલે કે એક પ્રકાર જ્યારે નાના બાળકો અત્યારે આ પ્રમાણેના જે વસ્તુઓ જોતા હોય છે, ટીવીની અંદર કાર્ટૂન જે જોતા હોય છે, આવા જ કાર્ટૂન જેને ફૂલોના જોશે, ત્યારે આ બંને ફૂલો છે, નાનું બાળક પણ એક ફૂલ છે, અને સાથે આ જે ફૂલોથી શણગારવામાં આવે છે, એટલે બંને જે હસતા જોવા મળશે. અને આ પ્રમાણે દ્રશ્યો જે છે તે પણ જાન્યુઆરીથી શરૂ થઈ જશે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.